આમ આદમી, જેનું શીર્ષક છે જોયું મેં જીવતરની વાટે, જેમાં દીકરીની વિદાય પછીની પિતાની જે હૃદયની વેદના છે, જે કેટલીક પંક્તિઓ દ્વારા રજૂ કરેલ છે, જેમાં છે જતી જિંદગીને હું જોઈ રહ્યો છું, જતી જિંદગીને હું જોઈ રહ્યો છું, એક માળો વિખરાતો જોઈ રહ્યો છું, જતી જિંદગીને હું જોઈ રહ્યો છું, એક માળો વિખરાતો જોઈ રહ્યો છું, હતો હું એકલો એક દી ને ફરી પાછો ત્યાં જ આવીને ઊભો જોઈ રહ્યો છું, તારા જન્મની એ હર્ષિત પળોને યાદ કરી એકાંતે રોઈ રહ્યો છું, તારા જન્મની એ હર્ષિત પળોને યાદ કરીને એકાંતે રોઈ રહ્યો છું, ઉલઝનોમાં અટવાયેલી જિંદગીને સુલઝાવામાં કડી ક્યારે ફૂલ થઈ મહોરી ઉઠી, સૌ એ જોવાનું ચૂકી ગયો છું, ઉલઝનોમાં અટવાયેલી જિંદગીને સુલઝાવામાં કડી ક્યારે ફૂલ થઈ મહોરી ઉઠી, સૌ એ જોવાનું ચૂકી ગયો છું, રેતના ઢગલે રમતીને ચોમાસે બીજાય પાણીમાં છબછબિયા કરતી, રોજ રાતે ગમતી વાર્તાઓ સાંભળતી, આંખ તારી મીચાતી તારા મસ્તી તોફાન અને વાતોના પડઘાટ અવાજને એક ધારે ખૂણે બેસી સ્મરણી રહ્યો છું, રેતના ઢગલે રમતીને ચોમાસે ભીંજાતી પાણીમાં છબછબિયા કરતી, રોજ રાતે ગમતી વાર્તાઓ સાંભળતી, આંખ તારી મીચાતી તારા મસ્તી તોફાન અને વાતોના પડઘાટ અવાજને એક અંધારે ખૂણે બેસી સ્મરણી રહ્યો છું, આજે ઉંમરો ઓળંગી જઈ રહી છે ત્યારે, આજે ઉંમરો ઓળંગી જઈ રહી છે ત્યારે, જિંદગીને વેરાન થતી જોઈ રહ્યો છું, ધરા તારી વહેતી અશ્રુઓની ધારાને, ધરા તારી વહેતી અશ્રુઓની ધારાને જોઈ આજે આંખો મારી પણ છલકાઈ રહ્યો છું, બસ જતી જિંદગીને જોઈ રહ્યો છું, એક માળો વિખરાતો જોઈ રહ્યો છું, હતો હું એકલો એક દી ફરી પાછો ત્યાં જ આવીને ઊભેલો જોઈ રહ્યો છું, બસ જતી જિંદગીને જોઈ રહ્યો છું.